સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાંથી પાટડી તાલુકો અલગ કરવા માંગ ઉઠી છે। છેલ્લા 7 વર્ષથી સરપંચ અને આગેવાનો રજૂઆત કરી રહ્યા છે। જે તે સમયના તત્કાલીન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ વિધાનસભામાં પ્રશ્ન રજૂ કર્યો હતો। ગુજરાતના 17 નવા તાલુકાઓ જાહેર થયા, પણ દસાડા અને પાટડીનું વિભાજન કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે। દસાડા તાલુકાની વાત કરીએ તો 88 ગામોનો સમાવેશ થાય છે અને સૌથી મોટો તાલુકો પણ ગણવામાં આવે છે। પરંતુ નેતાગીરીની નબળાઈ એ છે કે 92 ગામનો તાલુકો કહી શકાય, 89 ગામનો તાલુકો, ખૂબ વિશાળ મોટો તાલુકો, તાલુકાના મધ્યથી લઈને આખરી ગામો એ 60-65 કિલોમીટર જેટલા દૂર ગામો આવેલા હોય અને એના કારણે એ તાલુકાની વ્યવસ્થાઓ છે, પછી મામલતદાર કક્ષાએ વ્યવસ્થા હોય, તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ વ્યવસ્થા હોય, એ જ પ્રકારની વ્યવસ્થાઓમાં આ વિશાળ તાલુકાને મેનેજ કરવો સહેલો નથી। અમને આશા હતી કે આજે કેબિનેટની બેઠકની અંદર દસાડા અને પાટડી એ બંને તાલુકાનું વિભાજનની કોઈ સુંદર મજાની દરખાસ્ત મંજૂર થઈને આવશે, પરંતુ નબળી નેતાગીરીના કારણે આ શક્ય બન્યું નથી। આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે દસાડા તાલુકાનું વિભાજન થવું જોઈએ। દસાડા તાલુકો અને પાટડી તાલુકો જે વર્ષોથી તમામ સમાજના લોકોની માંગ છે, આ બે ભાગમાં વિભાજિત થવો જોઈએ અને આવનાર સમયમાં જો આ બાબતે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય નહીં કરવે તો સંપૂર્ણ દસાડાના એક ગામજનોને સાથે રાખી અને દસાડા તાલુકાના વિભાજનના આંદોલનને પણ વેગવંતું બનાવવામાં આવશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, દસાડા તાલુકામાંથી પાટડી તાલુકો અલગ કરવા વર્ષોથી માંગ ઉઠી રહી છે અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે। શું વિગતો મળી રહી છે, શું કહેવું છે લોકોનું? ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો તાલુકો એટલે દસાડા તાલુકો। દસાડા તાલુકામાં 88 જેટલા ગામો આવી રહ્યા છે અને આજે પાટડીમાંથી દસાડા તાલુકો અલગ કરવાની રજૂઆત છે તે કેબિનેટ સુધી કરવામાં આવી છે। જે તે સમયે ધારાસભ્ય નૌશાદ સોલંકી હતા, તેમને પણ સરકારમાં રજૂઆત કરી છે। તે છતાં પણ જે 17 નવા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાટડીથી દસાડા તાલુકો અલગ કરવામાં ન આવતા હાલ વિવાદનો વંટોળ છે તે ઉઠી રહ્યો છે અને હાલ ઉગ્ર માંગ પણ બની રહી છે। આ દસાડાના જે આગેવાન છે તે આપણી સાથે છે। ખાસ કરીને જે વર્ષો જૂની માંગ છે તમારી, જે 17 નવા તાલુકા તો બન્યા પણ દસાડાને નથી જાહેર કરવામાં આવ્યો, શું કહેશો? દસાડા તાલુકો એ ગેઝેટની અંદર પ્રસિદ્ધ થયેલો તાલુકો છે। આજથી 20 વર્ષ પહેલા દસાડાની અંદર તાલુકા પંચાયત પણ હતી, મામલતદાર કચેરી પણ હતી, બધી જ કચેરીઓ દસાડામાં હતી। પરંતુ 20 વર્ષ પહેલા આ કચેરીઓ સ્થળાંતર કરી અને પાટડીમાં લઈ જવામાં આવી, ત્યારે ઉગ્ર આંદોલન કરવામાં આવેલું, ચક્કાજામ કરવામાં આવેલું અને એમ છતાં પણ દસાડાની જે કચેરીઓ હતી એ પાટડી તાલુકાની અંદર સ્થળાંતર કરે, ત્યારે એવી માંગણી કરવામાં આવેલી। ત્યાર પછી છેલ્લા 5 વર્ષમાં માંગણી કરવામાં આવેલી કે 45 ગામ, જે 89 ગામ છે, 89 ગામમાંથી 2 તાલુકા બનાવવામાં આવે, પાટડીને અલગ તાલુકો બનાવવામાં આવે અને દસાડાને અલગ તાલુકો બનાવવામાં આવે। એ માંગણી 5 વર્ષ પહેલા કરવામાં આવી હતી। 45 ગામના 2 ભાગ પડે, કારણ કે આખો જે તાલુકો છે મોટામાં મોટો તાલુકો છે, લગભગ 50 થી 60 કિલોમીટરની રેન્જમાં છે, એટલે 2 વિભાજન કરવામાં આવે, દસાડાને પણ તાલુકો જાહેર કરવામાં આવે અને પાટડીને પણ, તો એમની જે વહીવટી સુગમતા રહે એ જળવાઈ રહે। પરંતુ આ લોકોએ સ્વીકાર કર્યો નહીં અને મને લાગે છે ત્યાં સુધી ઘણા આગેવાનોએ પ્રયત્ન કર્યા, પણ દસાડા અને પાટડીને અલગ વિભાજન કરવામાં નથી આવ્યું। અને લગભગ 5 વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર માન્ય નૌશાદભાઈ ધારાસભ્ય હતા, ત્યારે એમને પણ ઉગ્ર રજૂઆત કરેલી। લગભગ દસાડા તાલુકાના જે મેરા ગામથી માંડી અને પાટડી સુધીના જે ગામો છે એ 45 ગામ પૈકી 22 સરપંચોએ પોતે સંમતિ આપી હતી, એમને રજૂઆત કરી હતી કે ભાઈ દસાડાને અલગ તાલુકો જાહેર કરવામાં આવે, તમામ પ્રકારની કચેરીઓ ત્યાં લાવવામાં આવે, કારણ કે 50-60 કિલોમીટરનું અંતર છે, નાના મોટા સામાન્ય પરિવારના લોકો હોય, વહીવટી કામગીરી કરી હોય, એના માટે ખૂબ મુશ્કેલી પડે। એટલે અત્યારે જે રાજ્ય સરકારે તાલુકાઓ ડિક્લેર કર્યા છે, એમાં મને એમ લાગે છે કે દસાડા પાટડી ને ખૂબ મોટો અન્યાય થયો છે। હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્યને કે લોકોની જે માંગણી છે એ માંગણી ઉપર ધ્યાન દોરવામાં આવે અને દસાડાને અલગ તાલુકો જાહેર કરવામાં આવે, જેથી કરી 45 ગામના લોકોને વહીવટી રીતે બહુ લાંબુ અંતર કાપી અને બહુ દોડધામ ન કરવી પડે।
ખાસ કરીને જે દસાડા તાલુકો છે તેને નવા તાલુકા તરીકે જાહેર કરવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે. ધારાસભ્યો અને 22 ગામના સરપંચોએ સરકારને લેખિત બાંયધરી આપી હતી અને નવો તાલુકો બનાવવાની માંગ પણ કરી હતી. પરંતુ ગુજરાત રાજ્યના જે 17 જેટલા નવા તાલુકાઓ જાહેર થયા છે, જેમાં દસાડા અને પાટડી બંને તાલુકાઓને અલગ નથી કરવામાં આવ્યા અને કોઈ નવો તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર નથી કરવામાં આવ્યો, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જો આ મુદ્દે સરકાર નિર્ણય નહીં લે તો યોગ્ય આંદોલનની ચીમકી પણ જે અલગ અલગ ગ્રામજનો છે, સરપંચો છે, તેમના દ્વારા આપવામાં આવી રહી છે. વિધાનસભા સુધી આ મુદ્દે રજૂઆત કરવાની ચીમકી પણ હાલમાં જે આગેવાનો છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે. જી આપવા બદલ